જય મુરલીધર, હું આમાભાઈ આહિર દુદાણા। હવે આજે હોળી છે। આવતીકાલનો દિવસ ખાલી છે, પડતર દિવસ, અને પ્રમ દિવસે એટલે કે 4 માર્ચના રોજ ધૂળેટી છે। તો આપણને બધાને એક પ્રશ્ન થાય કે 2 તારીખે હોળી, 3 તારીખે પડતર દિવસ અને 4 તારીખે ધૂળેટી, તો વચ્ચે જે 3 તારીખનો દિવસ કેમ પડતર છે એવો આપણને પ્રશ્ન થાય। અને મને પણ એવો પ્રશ્ન થતો, એટલે મેં ઘણું બધું વાંચ્યું, ઘણું બધું મનન કર્યું, ઘણું બધું તપાસ્યું, રેકોર્ડ તપાસ્યા, શું છે જોયું બધું। પછી મને જે ખ્યાલ આવ્યો એ ખ્યાલ હું આપની સમક્ષ રજૂ કરું છું કે આવતીકાલે એટલે કે 3 માર્ચ 2026ના રોજ 2026ની સાલનું પહેલું ચંદ્રગ્રહણ છે। ક્યારે? આવતીકાલે। હવે ચંદ્રગ્રહણ ચાલુ થવાનું છે 3:20। ચંદ્રગ્રહણ 3:20 આવતીકાલે ચાલુ થશે અને ચંદ્રગ્રહણ પૂરું થશે 6:47। બરાબર, એટલે ચંદ્રગ્રહણનો ટાઈમ થયો 3 કલાક અને 27 આવતીકાલે 3 કલાક અને 27 ચંદ્રગ્રહણ છે। હવે વિદ્વાનોના મત પ્રમાણે ચંદ્રગ્રહણ ચાલુ થયાના 9 કલાક પહેલાંથી સૂતક લાગી જતું હોય છે, અને ચંદ્રગ્રહણના 9 કલાક પછી પણ સૂતક રહેતું હોય છે। આ એક વિદ્વાનોના મત મુજબ વાત છે, બરાબર છે। તો આવતીકાલે મોર્નિંગમાં સવારે 6:20 સૂતક બેસી જાય છે, બરાબર છે, અને ચંદ્રગ્રહણ ચાલુ થાય છે 3:20 બપોર પછીના ટાઈમથી, અને 6:47 સાંજના ટાઈમે પૂરું થાય છે। વચ્ચેનો ટાઈમ છે 3 કલાક અને 27। તો ચંદ્રગ્રહણમાં આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની મને જે જાણકારી છે, મારી પાસે જાણકારી છે, એ જાણકારી હું આપની સમક્ષ રજૂ કરું છું। હવે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ અગત્યની મિટિંગ ન કરવી જોઈએ, કોઈ હોમ હવન કથા કે એવું કરવું ના જોઈએ, એવું કોઈ પવિત્ર કામ કરવું જોઈએ નહીં, કે ગર્ભવતી મહિલા હોય એણે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં, અને ગર્ભવતી મહિલાએ પોતાની પાસે પોતાના ઉદરમાં રહેલા બાળકના રક્ષણ માટે ડાભ સાથે રાખવો જરૂરી છે। અને ઘરમાં પણ જે અનાજ છે, મંદિર છે, પાણી રાખવાની જગ્યા છે, કબાટ છે, બેસવાની જગ્યા છે, જ્યાં આપણા સોફાન છે ત્યાં ડાભ રાખી દેવો જરૂરી છે। ડાભની અંદર અમૃત રહેલું હોવાથી આ ગ્રહણની નેગેટિવ અસર ડાભ પડવા દેતું નથી, એટલા માટે ડાભ રાખવો જરૂરી છે। હવે ચંદ્રગ્રહણમાં શું કરવું જોઈએ એની તમને માહિતી આપું। ચંદ્રગ્રહણ દરમિયાન તમારા ઘરની અંદર જ્યાં મંદિર હોય એની સામે બેસીને તમારા ઈષ્ટદેવ કુળદેવીનો જાપ કરવો જોઈએ, કે ચંદ્રગ્રહણ દરમિયાન પાણી ન પીવું જોઈએ, કે ભોજન લેવું ન જોઈએ। વિદ્વાનોના મત મુજબ ચંદ્રગ્રહણ ચાલુ ટાઈમમાં ન પાણી પીવું જોઈએ કે ન ભોજન લેવું જોઈએ, બરાબર। એટલે હવે મારે તમને ખાલી એ કહેવાનું છે કે જે આવતીકાલનો દિવસ જો પડતર દિવસ છે એ ચંદ્રગ્રહણ હોવાથી 2026નું પહેલું ચંદ્રગ્રહણ હોવાથી આવતીકાલનો દિવસ પડતર છે 3/3/2026, બરાબર છે। અને ચંદ્રગ્રહણ પહેલાં સ્નાન કરવું જરૂરી છે, અને ચંદ્રગ્રહણ પછી પણ સ્નાન કરવું જરૂરી છે। આજે મને ચંદ્રગ્રહણની માહિતી મળી એ મેં આપ સુધી શેર કરી। મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। ચલો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર।